ચેપ્ટર નંબર 7ની વાત હવે આપણે આગળ વધારીએ છીએ, જેમાં માનવ સ્વાસ્થ્ય અને રોગોની વાત કરવાની છે. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એટલા માટે છે કારણ કે મેડિકલ સાથે સીધું જોડાયેલું છે સ્વાસ્થ્ય અને રોગ, હે ને. એટલે માનવની અંદર આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે એની તમે પ્રાથમિક માહિતી આ ચેપ્ટરમાંથી લેશો, હે ને. એટલે આમ જોવા જઈએ તો મેડિકલના અભ્યાસની ABCD તમે અહીંયાથી શીખશો, હે ને. તો વાત કરીએ છીએ સૌથી પહેલા સ્વાસ્થ્ય એટલે શું, બરાબર છે. ત્યાંથી આપણે વાત આગળ વધારશું કે સ્વાસ્થ્યને વ્યાખ્યાયિત કરવું હોય, સ્વાસ્થ્યનો અર્થ કાઢવો હોય તો એનો અર્થ આપણે શું કરી શકીએ. તો તમારી બુકની અંદર 2-3 અલગ અલગ પ્રકારે એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જોઈએ કઈ કઈ રીતે સમજાવવામાં આવ્યું છે એમ, બરાબર છે. તો 3 વસ્તુને એમાં કન્સિડર કરવામાં આવી છે, રાઈટ. આને હું સેજ નીચે આવવા દઉં એટલે શું છે કે તમને નડે નહીં. તો ખાલી શારીરિક સ્વસ્થતાનો અર્થ લિમિટેડ નથી. ટૂંકમાં સ્વાસ્થ્ય એટલે ખાલી તમે શરીરથી સક્ષમ છો એવું નહીં. 3 રીતે એને અહીંયા વ્યાખ્યામાં સમાવવામાં આવ્યું છે. નંબર 1 પહેલું શારીરિક ક્ષમતા, જેને તમે સ્વાસ્થ્ય નોર્મલી કહો છો. આ ઉપરાંત બીજું માનસિક સ્વસ્થતા, કે કોઈ સિચ્યુએશન તમારી સામે આવે છે એને તમે સારી રીતે કેરફુલી, ટેક્ટફુલી, હોશિયારીથી એ પરિસ્થિતિ સામે તમે ઊભા રહી શકો છો, પ્રતિક્રિયા આપી શકો છો, અને એનાથી તમને પર્સનલી કે કોઈ પણ રીતે તમારાથી બીજાને કોઈ તકલીફ નથી પડતી, તો એને માનસિક સ્વાસ્થ્ય કહેવાય. અને ત્રીજું છે આ સામાજિક સ્વાસ્થ્ય, કે આપણે કોઈના ઘરે ગયા હોય અને આપણું મોઢું જોઈ અને સામેવાળાને ગુસ્સો ન આવે, અથવા તો એવી દાઈ જ ન ચડે કે આ ક્યાં આવ્યો અથવા તો આ ક્યાં આવી, એને સામાજિક સ્વસ્થતા કહેવાય. કે તમે તમારા જે સંબંધો છે એ સારી રીતે કોઈકની સાથે કે દરેકની સાથે, જેની સાથે છે એની સાથે મેન્ટેન કરી શકો છો, એને સંભાળી શકો છો, એની કેર કરી શકો છો, બરાબર છે. તો એને કહેવાય સામાજિક સ્વસ્થતા. તો સ્વાસ્થ્ય 3 પ્રકારનું છે. જે પર્સનલ છે તમારી અંદર એ 2 ક્વોલિટી છે, શારીરિક અને માનસિક. અને એ બેના પરિણામ સ્વરૂપે તમે સમાજમાં વ્યવહાર કરો છો એ સામાજિક સ્વાસ્થ્ય છે. 3 પ્રકારની સ્વાસ્થ્યની પરિસ્થિતિને અહીંયા આપણે અત્યારની જે ટેકનિકલ વ્યાખ્યા છે એમાં સમાવી છે. તો ફરીથી સ્વાસ્થ્ય એટલે માત્ર રોગોની જે પરિસ્થિતિ છે એ તમારા શરીરમાં નથી એને જ સ્વાસ્થ્ય કહેવાય એવું નથી. એટલે કે રોગની અનુપસ્થિતિ એટલે તમે સ્વસ્થ છો એવું નથી. ફક્ત શારીરિક રીતે સ્વસ્થ છો એવું પણ નથી. શારીરિક, માનસિક અને સામાજિક, બરાબર છે. આ 3 અર્થમાં તમે જ્યારે બરોબર પ્રોપર છો, સારી રીતે કામ કરી શકો છો, તો એને તમે સ્વાસ્થ્ય કહો છો. આમાં કોઈને કઈ ડાઉટ જેવું છે? ઓકે. 3 એવા પરિબળો છે કે જેના દ્વારા તમારા સ્વાસ્થ્યને અસર પહોંચે છે. ઓલરેડી તમે જે ભણી ગયા છો એ છે જનીન. તમારું જનીન જો ખામીવાળું હોય તો તમને રોગો અથવા તો અનિયમિતતાઓ લાગુ પડે. તો જનીન પહેલું પરિબળ છે કે જે સ્વાસ્થ્ય ઉપર અસર કરશે. બીજું ચેપ. જો કોઈ રસાયણ અથવા તો સૂક્ષ્મજીવ તમારા શરીરમાં ઘૂસે છે જેને કારણે તમારા સ્વાસ્થ્યની અંદર ગંભીર અસર પહોંચે, એટલે કે રોગ તમારા શરીરમાં આવે, તો એને કહેવાય ચેપ લાગ્યો. બહારથી
તમારા શરીરમાં કોઈ દ્રવ્ય ગયું છે, એ રસાયણ છે દાખલા તરીકે, અથવા તો સૂક્ષ્મ જીવ છે, તો એનો ચેપ લાગ્યો કહેવાય, અને ચેપને કારણે રોગ લાગુ પડે, અને રોગ સ્વાસ્થ્ય બગાડે છે. બરાબર છે? આમાં કોઈને કાંઈ પ્રશ્ન ન સમજાય એવું? રાઈટ? ઓકે. પોઈન્ટ નંબર 3, જીવનશૈલી. બરાબર છે? કોઈ એક ખૂણામાં સોફા ઉપર, બેડ ઉપર આખો દી પડ્યા રહ્યો, રાઈટ? ખાવાનું અહીંયા, સુવાનું અહીંયા, વાંચવાનું અહીંયા, ખાલી જાવું પડે ત્યારે ઊભું થવાનું હોય, એવી જીવનશૈલી હોય, એ તકલીફ કરાવે. બરાબર છે? હલનચલન રાખવાનું હોય, કસરત રાખવાની હોય, સારું ખાવાનું હોય, સ્વચ્છ ખાવાનું હોય, હે ને? આખો દી પીઝા ને બર્ગર ને એવું બધું ન ખાવાનું હોય. તો તમે જીવનશૈલી તમારી કેવી રાખો છો એને આધારે નક્કી થતું હોય તમારું સ્વાસ્થ્ય. તો આ 3 એવા પરિબળ છે કે જે તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરતા હોય છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? રેડી? આગળ જાઉં છું હું તમારી આજ્ઞાથી એક સ્ટેપ. આ ટેકનિકલી આપણે એક વધારે એને વ્યાખ્યાયિત કરવાના મૂડમાં છીએ અત્યારે, કારણ કે હવે તમે મેડિકલ સાયન્સ તરફ જાઓ છો ને, એટલે તો બાયોલોજીએ શું કર્યું છે જુઓ. મન એટલે કે માનસિક અવસ્થા એને પણ સમાયેલી છે, ખાલી શારીરિક જ નહીં, માનસિક અવસ્થા પણ જવાબદાર છે. ઘણીવાર બેઠા બેઠા ડિપ્રેશનમાં આવી જાય. બોલો, હાવ કાંઈ એટલે કાંઈ ન હોય, બેઠા બેઠા કોર્સ જોઈને ડિપ્રેશનમાં આવી જાય કે કાલે મારું શું થાય હે એમ. अरे भाई जो होगा वो सबका होगा, तेरा अकेले का थोड़ा ही होगा. पेपर तो सबका है ना, तेरे अकेले का थोड़ा ही ना पेपर है ने? એમ કે ઓહો હો પહેલો જ પ્રશ્ન નો આવડો, પહેલો અઘરો, બીજો અઘરો, અઘરા બધાને લાગે છે ને, આપણે એકને થોડા લાગે એમ. એને એટલે એવી ચિંતા નહીં કરવાની. જે હવનું થાય ને એ વહુનું થાય, એવી એક કહેવત છે. સૌનું થાય એ વહુનું થાય એમ. એટલે આ ખાસ એક મારે તમને આજ મોકો જ મળ્યો છે ને, ટાઈમ જ છે ને, સમય છે, એટલે હું સલાહ આપી દઉં. આજ નહીં તો વર્ષદી પછી આ જ સમયે તમારી એક્ઝામ લગભગ તમારી માથે લટકતી હશે. પેપર જ્યારે તમારા હાથમાં આવે ને, પેપરને જોઈ જનરલી આપણી આદત પ્રમાણે આપણે ફિઝિક્સ ને આમ છે ને, જેનાથી બીક હોય એ ધરાર સામે આવે એવું હોય, એટલે ધરાર આપણે ફિઝિક્સને જોવાનો પ્રયત્ન કરીએ પેપર આમ ખોલીને પહેલા, હે ને? દાખલા તરીકે તમે ફિઝિક્સ જોયું અને તમને એવું લાગ્યું કે હાલો પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ તો અઘરું છે એમ, તો એવું નહીં સમજવાનું કે એ મારા માટે અઘરું છે એમ. એવું સમજવાનું કે પેપર જ અઘરું નીકળેલું છે, એટલે મને જે અઘરું લાગ્યું એ આજુબાજુમાં બધાય માટે અઘરું જ હશે એમ. એનાથી શું થાય ખબર છે? તમારી માનસિક સ્થિતિ એ સમયે ઓલરેડી ડિસ્ટર્બ હોય. અવડી મોટી તમારી જીવનની પરીક્ષા તમે દેવા જતા હો ને, ત્યારે માનસિક રીતે ઓલવેઝ તમે કોઈક ને કોઈક પ્રકારના, હું એમ નથી કે ટેન્શનમાં હશો, પણ એક બોધરેશન તો હોય જ કે શું થશે એમ. એ સમયે જ્યારે તમારી સામે આવી પરિસ્થિતિ આવે ને, કે જ્યારે પેપરની અંદર પ્રશ્નો એવા આવી ગયા પહેલા જ ગાયે કે ભાઈ નથી આવડતા એવી ખબર પડી, અને તમે એવું વિચારી લો કે હું ગયો કે હું ગઈ એટલે મૈરા. સમજાય છે? દુખા ઉપર ડામ લગાડ્યા જેવું થાય. એક તો દુખતું જ તું, એની ઉપર ડામ દીધો. એટલે એવું નહીં કરવાનું. વિચારવાનું એવું કે મને અઘરું લાગ્યું, ઇટ ઇઝ ઓકે, બધાય માટે અઘરું જ છે એમ. ક્લિયર થાય છે ને હું જે કહેવા માંગુ છું એ? અને બીજી સલાહ એક એ પણ દઉં કે જ્યારે તમે એક લેવલથી બીજા લેવલ ઉપર અપ જાઓ ને, ત્યારે એ હંમેશા ટફ જ રહે. દાખલા તરીકે હું ગલીમાં ક્રિકેટ રમતો હોઉં, ત્યાંથી હું સ્ટેટ લેવલમાં જાઉં તો અહીંયા બોલર અલગ જ પ્રકારના હશે. સ્ટેટ લેવલમાંથી હું ઇન્ટર સ્ટેટ લેવલમાં જાઉં તો અહીંયા અલગ જ પ્રકારના બોલર હશે. અને જ્યારે હું નેશનલ ટીમમાં જાઉં અને પછી પાકિસ્તાનના ઓલા ભાઈ કોણ છે ફાસ્ટ બોલર, ભૂલી ગયા હું નામ, આફ્રિદી,
એને રમરમાવટો 160 સ્પીડમાં દડો નાખે તો અહીંયા કઈ હું એમ થોડો કહું કે ઓહો મને આપને એકને જ દડા નાખે 160 સ્પીડમાં બધાને નાખે એટલે એ તો મને અઘરા લાગશે, એ બધાને લાગશે. ક્લિયર થાય છે કે નહીં હું જે કહું છું? એટલે એવી ચિંતા નહીં કરવાની. તમે ઈ લેવલે પહોંચી ગયા છો હવે કે હવે તમે એવા બોલરના બોલ તમે ફેસ કરશો. એટલે ઈ તમારું જાતનું ઇમ્પ્રુવમેન્ટ છે, ડિપ્રુવમેન્ટ નથી. તમે એ લેવલે પહોંચી ગયા છો કે તમે નેશનલ લેવલની કોમ્પિટિશન દો છો ને, એ એવા લાખો વિદ્યાર્થીઓની હારે કોમ્પિટિશનમાં બેઠા છો, તો અહીંયા તમારા કોન્ફિડન્સને હાઈ રાખવાનો હોય, લો નહીં કરી દેવાનો હોય. ક્લિયર? યસ ઓર નો? ફાઇન. તો એ મારા તરફથી વણમાં આવી સલાહ છે આજથી લઈ અને હવે જ્યાં સુધી પેપર ન દો ત્યાં સુધી યાદ રાખવાની છે આને, કે જો હોગા દેખા જાયગા, બાકી પેપરથી ડરવાનું નથી. એમ નો આવડે તો કાંઈ નહીં, પણ બીવાનું તો નથી. જ કારણ કે મને નહીં આવડે તો બીજાને નહીં આવડે, કારણ કે હું તૈયારી કરીને ગઈ છું કે ગયો છું. એમ આપણે તૈયારી કરીને ગયા હોય એટલે આટલો વિશ્વાસ રાખવાનો. એમ ક્લિયર? પ્રોમિસ કરો છો એટલું? હા કે ના? ઓકે, ડન, ફાઇન. ચાલો તો આગળ વધીએ. તો જીવ વિજ્ઞાને એવું તમને સમજાવ્યું છે કે મન અને માનસિક અવસ્થા રોગ પ્રતિકારકતા ઉપર અસર કરે. એટલે તમે કેવું વિચારો છો એ જ મેં તમને સમજાવ્યું ને. ત્યારે મેં તમને જ સમજાવ્યું કે તમે તરત નિર્બળ થઈ જાઓ 5 પ્રશ્ન વાંચીને કે ઓર મારું શું થાય, પૂરું થઈ ગયું. પછી તમારાથી સિચ્યુએશન ઉકેલાય નહીં. એમ રોગ પ્રતિકારકતામાં પણ એવું થાય કે મનથી તમે નબળા હો ને તો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી જ હોય. હે ને? તો એ મનની સ્થિતિ તમારા ચેતાતંત્ર ઉપર અસર કરે છે, તમારા અંતઃસ્ત્રાવી તંત્ર ઉપર અસર કરે છે અને તમારી રોગ પ્રતિકારકતા ઉપર પણ અસર કરે છે. ક્લિયર થઈ ગયું? તો મજબૂત મન હશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે, તમારું ચેતાતંત્ર વધારે મજબૂત હશે, તમારું અંતઃસ્ત્રાવી તંત્ર વધારે સારી રીતના કામ કરશે અને તમારી તંદુરસ્તી એકધારી તમે જાળવી શકશો. તો જ્યારે શરીરમાં એકથી વધુ અંગ કે અંગતંત્રના કાર્યની પ્રતિકૂળ અસર થાય, દાખલા તરીકે તમારા શરીરમાં બહારથી કોઈ સૂક્ષ્મ દ્રવ્ય આવ્યું કે સૂક્ષ્મ કોષો આવ્યા, બેક્ટેરિયા કે અન્ય કોઈ પણ, અને તમારા કોઈ એક અંગની અંદર દાખલા તરીકે તમને અહીંયા ગળામાં ચેપ લાગ્યો ને ગળું ઘોઘરું થઈ ગયું, એટલે આપણે શું કહીએ શરદી થઈ. એમ તો પ્રતિકૂળ અસર થઈ કોઈ અંગમાં, પેશીમાં કે અંગોમાં. તો એને કારણે જ્યારે વિશેષ પ્રકારના લક્ષણ જે સામાન્ય નથી, અસામાન્ય લક્ષણ છે, એવા લક્ષણો જોવા મળે, બરાબર છે, ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણને રોગ થયો છે. એટલે રોગની વ્યાખ્યા અહીંયા આપી છે આ બીજા ફકરાની અંદર. રોગ એટલે શું? એમ તો જ્યારે શરીરની અંદર એક કે એકથી વધારે અંગ અથવા તો અંગતંત્રના કાર્ય ઉપર પ્રતિકૂળ અસર થાય અને વિશેષ પ્રકારના લક્ષણો કે ચિહ્નો જોવા મળે, ત્યારે આપણું સ્વાસ્થ્ય બગડ્યું કહેવાય અને આ પરિસ્થિતિને રોગ કહેવાય. થમ્સઅપ કરવું પડશે તમારે, હે ને? ઓકે, ગુડ. તો તમારી લાઈફને હેપી રાખવી હોય, હેપી આમ ડિસ્કો કરતી કરતી જો આમાં હેપી રાખી હે ને, તો તમારે 2 જગ્યાએ કામ કરવું પડે. એક શરીરને સ્વસ્થ રાખવું પડે અને બીજું મગજને સ્વસ્થ રાખવું પડે. 2 જગ્યાએ કામ કરવું પડે. કવિ એવું કહે છે કે જો આ 2 કરો તો બેસ્ટમાં બેસ્ટ છે. તો તમારી લાઈફમાં તમારે ડાન્સ જ કરવાનો, હેપી લાઈફ. ક્લિયર? ડાઉટ? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઓ. રોગ એટલે શું એ જોયું. હવે રોગના પ્રકારોની વાત કરીએ. 2 પ્રકારના રોગ છે, ચેપી રોગ, બિનચેપી રોગ. ધોરણ 7 ની અંદર આવી ગયું છે, આપણે રિપીટ કરીએ છીએ. આવી ગયું છે ને આવું 7-8માં? ચેપી રોગ અને બિનચેપી રોગ. ચેપી રોગ કોને કહેવાય? જે રોગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ડાયરેક્ટ કે કોઈ વાહક દ્વારા ફેલાતા હોય, બરાબર છે, તેને ચેપી રોગ કહેવાય. ચેપી રોગો બહુ સામાન્ય છે, આપણે ક્યારેક તેના શિકાર થઈ જ ગયા હોય. કેટલાક ચેપી રોગો એઇડ્સ જેવા ઘાતક પણ હોઈ શકે છે કે જેના દ્વારા વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, બરાબર છે. સામાન્ય શરદી જે આપણને થાય છે એ ચેપી રોગ જ છે. ઓકે, રોગના પ્રકાર નંબર 2 બિનચેપી રોગ, નોન ઇન્ફેક્શિયસ રોગ. જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં નથી ફેલાતા, આવા રોગો બિનચેપી રોગો છે. બિનચેપી રોગોમાં કેન્સર હોઈ શકે છે, જે કદાચ અમુક કેસમાં મૃત્યુ સુધીની અસર પણ જોવા મળે.
નશાકારક પદાર્થો, આલ્કોહોલનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી શકે છે, રોગકારક સ્થિતિમાં મૂકી શકે છે. બરાબર છે. એટલે જે લોકોને કદાચ સિગરેટ સ્મોકિંગ, પાન મસાલા ખાવાની આદત હોય, તમાકુ ચાવવાની આદત હોય, કે દારૂ કે ડ્રગ્સ લેવાની ઘણીવાર આદત હોય, તો એ પણ એને કારણે શરીરની અંદર જે અસર થાય છે, બિનચેપી રોગ થાય છે, પણ એ બિનચેપી છે, એ એમાંથી બીજાને નથી જતો એમ. એટલે એ પણ બિનચેપી રોગો આવા ઊભા કરે છે ઘણા બધા. ખાસ કરીને લીવર એટલે કે યકૃત ઉપર એની ગંભીર અસર થતી હોય છે જો એ દારૂ કે ડ્રગ્સ હોય તો. બરાબર છે. બીજું, જો એ સ્મોકિંગ હોય તો ફેફસા ઉપર એની અસર વધારે પ્રતિકૂળ પડતી હોય છે, તો ફેફસાના રોગો થાય છે. તમને આવ્યું જ છે શ્વસન તંત્રની ખામીમાં, કે જે ધૂમ્રપાન કરે છે, બ્રોન્કાઇટિસ ને એવા રોગો આવ્યા હતા, યાદ આવી ગયું ને? હે ને? ઓકે. સો એવા રોગો થઈ શકે છે ધૂમ્રપાનને કારણે. ઓકે. હવે રોગકારકો, રોગકારકો કોને કહેવાય? બે વ્યાખ્યા અહીંયા છે. એક રોગકારક અને એક પરોપજીવી, એવી બે વ્યાખ્યામાં લખી છે એક્સ્ટ્રા. તો જેના દ્વારા રોગ ફેલાઈ શકે એને રોગકારકો કહેવાય. ખાસ કરીને એવા સૂક્ષ્મજીવો હોય, બરાબર છે, અથવા તો અન્ય મોટા સજીવો પણ હોય ઘણીવાર કે જેના દ્વારા રોગ થતા હોય. કૃમિઓ, કૃમિ તો સાંભળ્યું છે ને, નાના બાળકોને બહુ થાય, પેટમાં કૃમિ થઈ જાય એવું કહીએ આપણે, તો એ સૂત્રકૃમિ છે એકચ્યુઅલમાં, હે ને? તો એ થાય અને એને કારણે રોગ થાય. તો રોગકારક એટલે એવા સજીવો કે જેના દ્વારા મનુષ્યના સ્વાસ્થ્યને અસર પડે છે અને રોગ થાય છે. પરોપજીવી કોને કહેવાય? એ તો વ્યાખ્યા આપણે આગળ પણ ભણી ગયા છીએ, 2-3 વખત આવી ગઈ છે. ફરીથી એક વખત યાદ અપાવી દઉં. જ્યારે કોઈ સજીવ અન્ય સજીવ ઉપર ખોરાક માટે એટલે કે પોષણ માટે આધારિત હોય, નુકસાન કરી અને પોષણ મેળવે, બરાબર છે, તો એ પરોપજીવી છે. એ હંમેશા જેની ઉપર જેમાંથી પોષણ મેળવશે ને એને યજમાન કહેવાય. તો પરોપજીવી હંમેશા યજમાનને નુકસાનગ્રસ્ત સ્થિતિમાં જ મૂકે. એટલે યજમાનને હંમેશા નુકસાન થાય જ અને પરોપજીવીને હંમેશા ફાયદો થાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? ઓકે. સો આ રોગના પ્રકારમાં કોઈને કઈ મુશ્કેલી નથી એવું હું સમજી શકું છું. એક સ્ટેપ આગળ જઈ શકું? ઓકે. इतिहास के पन्नों में अगर नजर हम डाले तो સૌથી પહેલી વખત પ્રતિકારકતાનો જે સિદ્ધાંત એક્સપ્લેન કરવામાં આવ્યો હતો એ થોડા સિદ્ધાંતોની વાત અહીંયા કરી છે. તો સ્વાસ્થ્યની ગુડ હ્યુમર ઇંગ્લિશ વર્ડ છે, એની ગુજરાતી કર્યું સારી તરલ વિશેની પરિકલ્પના. હવે તરલ એટલે શું, હે ને? હવે આ સિસ્ટમની અંદર ઘૂસું, હું રોગ પ્રતિકારકતાની સિસ્ટમની અંદર ઘૂસું એ પહેલા હું અમુક જે ટર્મિનોલોજીસ છે એ થોડી સમજાવવા માંગીશું. એક શબ્દ આવ્યો હતો આવો, ચેપ્ટરનું નામ હતું દેહ, જડ અને પરિવહન. એમાં આ શબ્દ આવેલો છે તમને દેહ જડ એવો. આનો અર્થ મને નથી ખબર, એટલે તમારે મને કહેવાનો છે, કારણ કે ચેપ્ટર ભણી ગયા છો તમે, એટલે તમને ખબર હોવી જ જોઈએ, બરાબર છે? એટલે તમારે મને આનો અર્થ કહેવાનો છે કે આનો અર્થ શું થાય દેહ જડનો. બોલો જુનાગઢ વાળા. હાલો. બોલો. શરીરની અંદર અને અંગોની બહાર પરિવહન પામતું જળ. ઓકે. શરીરની અંદર અંગોની બહાર ટેકનિકલી હું
એમાં સુધારો કરી અને સીધો અર્થ લખી દઉં. શરીરમાં જેટલું પાણી છે ને એને દેહ જળ કહેવાય. બરાબર છે? દેહની અંદર રહેલું જળ એટલે પાણી, એને દેહ જળ જ કહેવાય. હવે દાખલા તરીકે ગ્લાસ છે, એમાં પાણી છે. સમજો, આ ગ્લાસમાં છે પાણી. આ ગ્લાસનું પાણી તમે પીધું એટલે તમારા પાચન માર્ગની અંદર ગયું આ પાણી. પાચન માર્ગમાં પાણી ગયું એટલે પાચન માર્ગ દ્વારા એનું શોષણ થાય એવી તો તમને માહિતી 10મા ધોરણમાં આવી ગઈ હશે. પાચન તંત્ર તમને ભણાવ્યું હતું 10મામાં, 11મામાં નથી. ચેપ્ટર કાઢી નાખ્યું. હું કામ કાઢ્યું એ મને ખબર નથી, કેવી રીતના અઘરું પડતું તમને કાઢી નાખ્યું એમ, પણ કાઢી નાખ્યું. તો પાણીનું શોષણ થયું એટલે એ પાણી જાય ક્યાં શોષણ પામીને? કોઈ પણ વસ્તુનું જ્યારે શોષણ થશે તો એ શોષણ પામ્યા પછી જાય છે ક્યાં? કોને ખબર છે? ભુજ. રુધિર. પ્રથમ પ્રકાર દેહ જળનો એ છે રુધિરની અંદર રહેલ પાણી, એટલે કે રુધિર રસ. શોષણ પામેલ પદાર્થ પહેલા ધમનીમાં જતો હશે કે શીરામાં, અકોર્ડિંગ ટુ યુ? શીરામાં, એને કોષ્ઠાંતર શીરા કહેવાય. બરાબર છે? કોષ્ઠાંતરી શીરા દેડકામાં આવી હશે, પાચન માર્ગમાં, શીરા તંત્રમાં. બરાબર? કોષ્ઠાંતરી શીરા એ પાચન માર્ગમાંથી શોષણ કરેલ પદાર્થ અહીંયાથી લઈ જાય. સીધો પરિભ્રમણમાં ન મૂકી શકાય એને. શું કામ ખબર છે? તમારા ખોરાકમાં કે પાણીમાં કેટલાય બધા પ્રકારની અશુદ્ધિ હોઈ શકે. થમ્સઅપ કરી શકો છો. એટલે એને ફિલ્ટર કરવી પડે. સમજાય છે? શું કરવું પડે? ફિલ્ટર. એ ફિલ્ટરનું નામ છે યકૃત. રાઈટ? ફિલ્ટરનું નામ શું છે? યકૃત. તમારા શરીરમાં 3 પ્રકારના ફિલ્ટર છે. એક એર ફિલ્ટર છે, નામ સુનાય? ફેફસા. બીજું લિક્વિડનું ફિલ્ટર છે, નામ સુનાય? મૂત્રપિંડ. અને ત્રીજું ઘન પદાર્થોનું ફિલ્ટર છે, એ તમારું યકૃત. આ કોન્સેપ્ટ પહેલી વાર મગજમાં આવ્યો હશે, કદાચ આવું પહેલી વાર સાંભળ્યું હશે કે આ ત્રણેય પદાર્થના અલગ અલગ સ્વરૂપનું ફિલ્ટરેશન અલગ અલગ જે અંગ છે એમાં થાય છે. કાંઈ વાંધો નહીં, આપણે યકૃત ઉપર છીએ અત્યારે. શીરા કે જેણે શોષણ કર્યું છે એ યકૃતમાં જાય. યકૃત એનું ફિલ્ટર કરે. સમજાય છે કે નહીં? હાનિકારક પદાર્થો તોડી ફોડી નાખે, અલગ કરી નાખે, ગાળી નાખે, બિનહાનિકારકમાં ફેરવી નાખે અને પછી અહીંયાથી બહાર નીકળે. એટલે શીરા યકૃતની અંદર જઈ અને સૂક્ષ્મ રુધિકા માં એટલે કે સૂક્ષ્મ કેશિકાઓમાં વિભાજિત થાય. આવી સૂક્ષ્મ રુધિર કેશિકાઓ જે છે, જે ફક્ત શીરાઓમાંથી વિભાજિત થઈ અને બને, એને કહેવાય નિવાહિકા. નામ તો સુના હોગા. યકૃતની અંદર આ જે નિવાહિકા તંત્ર બને ને, યકૃત નિવાહિકા તંત્ર કહેવાય. ધીસ ઇઝ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ. આ કોન્સેપ્ટ છે જે હું તમને સમજાવું છું. બરાબર છે? સામાન્ય રીતે
આપણા દરેક કોષોની અંદર, સોરી, દરેક અંગની અંદર કોઈ એક અંગ હોય ને, કોઈ એક અંગ, દાખલા તરીકે કોઈ એક અંગ છે, અંદર જાય ને એ ધમની હોય અને જે બહાર નીકળે છે ને એ શીરા છે. આ તો તમને ખબર છે. આ અહીંયાથી વિભાજિત થાય અને સૂક્ષ્મ રુધિર કેશિકાઓ બને. પેલા ધમની, અંદર જાય એટલે ધમનિકા, અને ધમનિકા સૌથી છેલ્લે જે મેં આ વિભાજન કર્યું, રુધિર કેશિકા બને. સૂક્ષ્મ રુધિર કેશિકાઓ, જે નામ તમે સાંભળ્યું હશે. આમાં ઊંધું થાય, અહીંયાથી શરૂઆત થાય. સૂક્ષ્મ રુધિર કેશિકાઓ શરૂઆત ક્યાંથી થાય? રુધિર કેશિકાથી. એમાંથી બને શીરિકા અને એમાંથી બને શીરા છેલ્લે. આમ એટલે અંગની અંદરનું જે રુધિર કેશિકા ગુચ્છ છે ને, એમાં ધમનિકા અને શીરિકા બેયનું હંમેશા કોમ્બિનેશન હોય. રેરલી ક્યારેક જ જ્યારે ફિલ્ટરેશનનો પર્પઝ હોય ને ત્યારે માત્ર ધમની પણ સૂક્ષ્મ રુધિર કેશિકાઓ બનાવી શકે અને માત્ર શીરાઓ પણ સૂક્ષ્મ રુધિર કેશિકાઓ બનાવી શકે. જો શીરા દ્વારા બને તો એને નિવાહિકા તંત્ર કહેવાય. ડન. હવે નિવાહિકા શબ્દ આવે ને ત્યાં જ ખબર પડી જવી જોઈએ કે એનો અર્થ જ આવો થાય એમ, હે ને? મૂત્રપિંડ ની અંદર પણ આવું થાય. ક્યાં થાય? કોને ખબર છે? બોલો. મૂત્રપિંડ કણમાં. યસ, બાઉમેનની કેપ્સ્યુલ એની અંદર અંતર્વહી ધમની, બહિર્વહી ધમની એટલે માત્ર ધમની સૂક્ષ્મ રુધિર કેશિકા બનાવે છે, જેને તમે નામ આપ્યું છે રુધિર કેશિકા ગુચ્છ. યાદ આવ્યું? રાઈટ. તો આ બધું યાદ રાખી કમ્પેર કરવાનું છે, એમ ગોખવાના પર્પઝથી નહીં. તમને ખબર છે અને તમને પરમેનન્ટ યાદ રહે એ રીતે. આને કોઈ બોધરેશનથી નથી તમારે ગોખવાનું કે યાદ રાખવાનું એમ, પણ તમને તો ખબર જ છે આ બધી. હું તો ખાલી કમ્પેર કરીને તમારી સામે મૂકું છું કે આવું પણ હોય, આવું પણ હોય. તમને તરત જ ખબર પડી જાય, હા એ તો ખબર જ છે આપણને એમ, હે ને? તો હવે હું ફરીથી આવું કે રુધિર અહીંયાથી આવ્યું, રુધિર આમાં ગયું. હવે પોઈન્ટ સમજો તમે. મેં આકૃતિ દોરી, સારું થયું મને જ કામ આવી ગઈ, નહીતર મારે દોરવી એ પડત. તો જ્યારે ધમની અને શીરા એકબીજા સાથે જોડાણ કરે, દાખલા તરીકે આ ધમની છે, આ શીરા છે, એ એકબીજા સાથે આમ જોડાણ કરે ને, એટલે વચ્ચે ગમે એટલું સરસ રીતના જોડાણ કરું ને તો એ વચ્ચે એવા સૂક્ષ્મ છિદ્રો રહી જ જાય. જુઓ જોઈએ, રહી જાય કે નહીં? હે ને? રહી જ જાય. એમાંથી રુધિર રસ લીક થાય. ક્યાં લીક થાય? આની અંદર. તો અંગ શેનાથી બને? પેશીથી. પેશીની અંદર એ લીક થાય છે. આટલું સમજાય કે નહીં? એ જે રુધિર રસ લીક થાય છે પેશીની અંદર, એ તમારો દેહ જળ નંબર 2 બને છે. એને કહેવાય, જામનગર બોલો, હે? એને કહેવાય પેશીય જળ. જો આ શબ્દ આવ્યા છે, પેશીય જળ કહેવાય. આ શબ્દ બહુ કોમન છે, પેશીય જળ, હે ને? શું કહેવાય? પેશીય જળ. ઓકે. હવે પેશીય જળ પેશીના કોષો પોતાની અંદર રહેલ પાણી ચયાપચયની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વાપરી શકે કે ન વાપરી શકે? જલવિચ્છેદનની પ્રક્રિયા થાય તો પાણીના અણુ વપરાય ને, જે કોષરસમાં છે એ. તો દાખલા તરીકે મારે કોઈ કોષમાં 100 પાણીના અણુ રાખવાની મર્યાદા છે, મેં 5 વાપરી નાખ્યા, તો મારે 5ની ઘટ પડી, હું ક્યાં જઈશ? રુધિર રસમાંથી ચૂહી લઈશ. સિમ્પલ. ક્લિયર થાય છે?
રુધિર રસમાંથી કોષ રસમાં પાણી ઘૂસે જરૂર પડે તો, જેમ જરૂર પડે એમ. પેશીય જળ હવે જો કોષ રસની અંદર ગયું તો એનું નામ પડે છે કોષરસ. તમારું દેહ જળ નંબર 3 એ છે કોષ રસ. ક્લિયર? ઓકે. હવે ધમનીમાંથી શિરામાં રુધિરનો પ્રવાહ સતત છે કે આપણી જરૂરિયાત હોય ત્યારે આપણે ઈ નળ ચાલુ રાખી, જરૂરિયાત ન હોય તો નળ બંધ થઈ જાય એવું હોય? સતત છે. મતલબ કે પેશીય જળ સતત બનતું જ રહીએ. હવે સતત બનતું રહીએ તો મારી આંખ હમણાં થોડીક વારમાં બહાર નીકળી જવી જોઈએ. અંદર પાણી ભરાયેલું, વળી પાછું થોડુંક વધારે પાણી તો ફૂલાઈ જવું જોઈએ ને, પણ એવું થતું નથી. મતલબ કે એમાં કોઈ એવી સિસ્ટમ હશે ને કે એ પાણી વધારાનું જે જરૂર નથી એને ઉલેચી લે. એ ઉલેચવાની સિસ્ટમ એટલે તમારું લસિકા તંત્ર. સમજ में आ रही है बात? લસિકા તંત્રનું કામ એ છે કે એ એક્સ્ટ્રા પાઇપલાઇન મૂકેલી છે. વધારાનું પેશીય જળ છે એને ખેંચી જરૂર પડે તો રુધિરમાં નાખવાનું, જરૂર ન પડે તો રુધિરમાં નાખી દો એટલે મૂત્રપિંડમાં ગળાઈ જાય. એ પછીની વાત છે. પણ પેશીમાંથી તો ઉલેચીને પાછું રુધિરમાં નાખી દઈએ, એનું કામ જ છે. ક્લિયર કે નહીં? ક્લિયર? ઓકે. તો વધારાનું પાણી શોષવા માટે લસિકા વાહિનીઓ બનાવી, પાઇપલાઇન બનાવી, જે અંગોની પેશીઓની અંદર ફિટ કરી દીધી. એ વધારાના પાણીનું શોષણ કરે, પણ લસિકા વાહિનીમાં જાય એટલે એ દ્રવ્યને લસિકા દ્રવ્ય કહેવાય. એટલે તમે જે કીધું હતું ને જામનગર લસિકા, એ સાચું છે, પણ પેલા પેશીય જળ એ જ્યારે પેશીની અંદર હોય ત્યારે ઉલેચાઈ જાય ને લસિકા વાહિની દ્વારા, ત્યારે એને કહેવાય લસિકા દ્રવ્ય. એટલે ચોથું આવશે લસિકા દ્રવ્ય. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે? પક્કા? હવે આના સિવાયનું તમને કઈ ખબર છે કે હોઈ શકે એમ? બોલો રાજકોટ. બોલો બોલો. ગુડ. 5 મસ્તિષ્ક મેરુ જળ. હાલો, હજી છે 6. બહુ કોમન છે, બહુ સરસ, હાવ સામાન્ય. ના હું નામ બોલીશ તો અરે યાર આ તો ખબર હતી એમ કહેશો તમે. ચેપ્ટર નંબર 4 માં બહુ આવ્યું. આપણા ચોથામાં નહીં, જનીનમાં નહીં, 11th ના ચોથામાં, પ્રાણી વાળા. બોલો, કયો છો કે લખું? ચાલો લખી નાખું. દેહ કોષ્ઠ જે આપણું છે ને એની અંદર પાણી ભરેલું, એમ પેટમાં આમ કરો ને તબલા વાગે, બસ એ પાણી ભરેલું હોય ને જે અંદર દેહ કોષ્ઠમાં, એને કહેવાય દેહ કોષ્ઠ જળ. રેડી? આ ખાસ યાદ રાખી લેવાનું છે તમારે આખું તંત્ર. તો દેહ જળના આટલા સ્વરૂપો છે જે તમારા શરીરમાં જોવા મળતા હોય: રુધિર રસ, પેશીય જળ, કોષ રસ, લસિકા દ્રવ્ય, મસ્તિષ્ક મેરુ જળ, દેહકોષ્ઠ જળ વગેરે. હજી આમાં કદાચ 5-7 નામ છે પણ જે તમારે જરૂરિયાત નથી અત્યારે, એટલે બહુ આપણે એટલા બધા ઊંડા ઉતરવાની જરૂરિયાત નથી ફિલહાલ, એમ હે ને? તો આ મુખ્યત્વે તમારા શરીરમાં જોવા મળતા દેહકોષ્ઠ જળના પ્રકારો છે. હા, આમાં કોઈને કઈ વાંધો છે? ડાઉટ છે? ઓલરાઈટ. હું અહીંયા કેન્દ્રિત થાઉં છું અત્યારે, કારણ કે મારા રોગ પ્રતિકારક જે લક્ષણો છે
એ લસિકા તંત્ર સાથે જોડાયેલા છે. કદાચ તમને ખબર હોય કે ના હોય. લસિકા તંત્ર બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મેં તમને સમજાવ્યો કે પેશીય જળ જે વધારાનું નીકળતું હોય આખો દિવસ કોઈ પણ પેશીઓની અંદર, વધારાના દેહ જળને ઉલેચવા માટેની આ સિસ્ટમ છે. રેડી? પણ આપણે કેવું હોય ખબર છે? ક્યાંય પણ તમે જોશો ને તો કે ભાઈ તમે એમ કહો ને સાંજે 6 વાગે 7 વાગે ઘરે જાઓ અને પછી એમ કહો કે મમ્મી 2 જ મિનિટમાં મને સ્કૂટરની ચાવી આપો તો હું ફલાણીના ઘરે કે ફલાણાના ઘરેથી ઓલી બુક ભૂલાઈ ગઈ છે લેવા કે દેવા જાઉં છું એમ. કદાચ આવું થાય એટલે મમ્મી તરત કે એક કામ કરજે ને, અલે ના 100 રૂપિયા આવી ગયા, 3 કોથળી અમૂલ ગોલ્ડની લેતી આવજે. સમજાય છે? તરત, કારણ કે મમ્મીનું મગજ ખબર જ હોય કે આને કયું કામ કે એને બટકાવવું એને ખબર જ હોય, પહેલેથી નક્કી કરેલું હોય કે આ કોક આ કહે એટલે ફટ કરતું આ દઈ દો એમ. હે ને? અને આપણે મગજમાં વાંચતા હોય ને, બેઠા બેઠા વાંચતા હોય આમ, અને ભૂલથી કોક એમ બોલે ભાઈ કે બેન કે મમ્મી કે પપ્પા કે આમ કરીને આમ, એટલે ભાઈ એમ કે હાલો એક કામ કરો ને, મમ્મી ઓલાનો ફોન આવ્યો હમણાં આવું છું એમ. એ ઉભર એટલે તો આ મમ્મી એને દો તો પેન લેવાની છે, નોટ લેવાની છે એમ. હે ને? તરત જ બીજું કામ આપી દઈએ એમ. એટલે ધીસ ઇઝ ધ થિંગ. એટલે ખાલી એ બેઠું બેઠું પાણી ઉલે છે એવું આપણું મગજ કેમ સ્વીકારીએ કે નહીં, કે આને બીજું કામ બટકાવો, બેઠા બેઠા ખાણી આમ કઈ રાખશે કે આમ પાણી ઉલેચવાનું જ કામ કરો, નહીં દિયો આને કામ બીજું એમ. એટલે એને કામ સોંપવામાં આવ્યું આ રોગ પ્રતિકારકતાનું. એટલે 2 કાર્ય કરે છે આપણા શરીરમાં. એક પરિવહનનું કાર્ય કરે છે, બીજું રોગ પ્રતિકારકતાની સાથે ડાયરેક્ટ સીધું એ સંકળાય છે. રોગ પ્રતિકારકતાનું કામ જ 100% એને સોંપી દેવામાં આવ્યું. આ તમારી જવાબદારી, હવે અમારું કાંઈ નહીં. એટલે લસિકા તંત્ર છે ને એ તમારા રોગ પ્રતિકારકતા માટે એને 100% રિસ્પોન્સિબિલિટી તમારા શરીરે સોંપેલી છે. એટલે એ તંત્ર માત્ર પરિવહન સાથે સંકળાયેલું છે એવું નથી, એ રોગ પ્રતિકારકતા સાથે પણ સંકળાયેલું છે. તમને કદાચ દેહ જળ અને પરિવહનમાં WBC ના પ્રકારો વિશે સમજાયું હશે. એક હશે કણિકામય અને એક હશે કણિકા વિહીન. કણિકા વિહીનમાં 2 હશે, મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. ઈ આના બનાવેલા છે, ઈ આની હારે સંકળાયેલા છે, ઈ આનું કામ કરે છે. ક્લિયર? અને એને જ અનુલક્ષીને ઓલા બીજા કણિકામય છે ને એ આને હેલ્પ કરવા માટે બનેલા છે. એ પછી એસિડોફિલ હોય, બેઝોફિલ હોય કે ન્યુટ્રોફિલ હોય, ત્રણેય ઈ આને મદદ કરવા માટે બનેલા છે. એટલે એનું મૂળ કારણ જ આ છે, લસિકા અને રોગ પ્રતિકારક તંત્ર. આપણું WBC એના માટે જ બનેલું છે. રોગના એક ડિફેન્સ સિસ્ટમ છે આપણી આખી. પ્રતિકારક તંત્ર ને ડિફેન્સ સિસ્ટમ જ કહેવાય. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? એને આપણે સમજવાની છે મસ્ત રીતે એમ. તો આમ બેકગ્રાઉન્ડ મેં તમારું ખાસું એવું આમ જેને કહેવાય ને કે રોગ પ્રતિકારકતા તરફ ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે અત્યારે એમ. રાઈટ? એટલે આટલી બધી વસ્તુ ખબર હોય એ પછી આપણે આગળ વધી શકીએ આ ચેપ્ટરની અંદર એમ. ચેપી બિનચેપી થઈ ગયું. ઓકે. તો દેહ જળને શું કામ લીધું? બરાબર છે. આ હ્યુમર એટલે દેહ જળ. આ તરલ છે ને, તરલ એટલે જળ, પાણી. આપણા શરીરની અંદર તમે નીચું અને રસ નીકળી જાય એને તરલ કહેવાય. તો ગુડ હ્યુમર, સારી તરલ એવું. તો પ્રાચીન ગ્રીક, જૂન ગ્રીસ જે હતું એની સભ્યતામાં હિપોક્રેટ્સ નામના એક ફિલોસોફર થઈ ગયા. નંબર 1 એ. નંબર 2 આપણું આયુર્વેદિક જે શાસ્ત્ર છે, ચિકિત્સા શાસ્ત્ર, આ બંને એ એવું જ માનતા હતા કે એ તરલ ઉપર આધારિત છે. હજી આજની તારીખે આપણા આયુર્વેદની અંદર એવું જ કે 3 પ્રકારની પ્રકૃતિ હોય માણસની: વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. એ આના ઉપર જ છે. આખો સિદ્ધાંત જ હ્યુમર ઉપર છે. તમારા દેહ જળની પ્રકૃતિ છે. એ શેની છે? તમારા દેહ જળની પ્રકૃતિ.
તો જૂના ઓલા મુદ્દા ઉપરથી કેવું હતું કે એવું માનવામાં આવતું હતું કે કાળા કલરનું પિત્ત ધરાવતા વ્યક્તિઓ એનું સ્વાસ્થ્ય સારું ન હોય, એકદમ તામસી ગરમ પ્રકારના હોય અને એનું શરીર પણ ગરમ રહે, મતલબ તાવ સતત રહે એને. બરાબર છે. પણ હકીકતમાં એવું છે જ નહીં. ગમે એને તાવ આવતો એનું ખેંચી લ્યો, દેહ જળને માપો તો કાળા કલરનું ન હોય એમ. એટલે પેલા તો એવી સિસ્ટમ નહોતી, એટલે એવું લોકો માનતા કે આવું હશે એમ. પણ હકીકતમાં એવું છે નહીં. એટલે આધુનિક સાયન્સ આ થિયરીને કોઈ માનતું નથી એમ. પછી ધીમે ધીમે ટેકનોલોજીનો વિકાસ થયો હશે, આધુનિક થોડી થોડી જેને કહેવાય ને કે પ્રક્રિયાઓનું સંશોધન થયું હશે. તો પ્રયોગાત્મક પ્રક્રિયાઓ અથવા તો પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલી વખત રુધિર પરિવહન તંત્રની શોધ કરી. રુધિર પરિવહન તંત્રની વાત હમણાં થોડીક વાર પહેલા આપણે કરી ને, તો એની સંશોધન વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કર્યું. એને થર્મોમીટરનો પણ ઉપયોગ કર્યો અને એનું જે તારણ છે, બરાબર છે, કે દાખલા તરીકે જેને આયુર્વેદમાં કાળું પિત્ત કીધું છે, જેને હિપોક્રેટ્સે કાળું પિત્ત કીધું છે, એના શરીરનું તાપમાન માપ્યું થર્મોમીટરથી તો એ સામાન્ય જ હતું. એવું ન હોય. બરાબર છે કે આવું ને તેવું ને ફલાણું ને ઢીકણું એમ. પિત્તની પ્રકૃતિ શરીરના તાપમાનને નિર્ધારિત નથી કરતી એમ. બરાબર છે. એટલે આ જે સારી તરલ એટલે કે ગુડ હ્યુમર કે બેડ હ્યુમરની જે થિયરી છે એ હકીકતમાં ખોટી આ રીતે પુરવાર થઈ ઇન ફ્યુચર થર્મોમીટરના સંશોધન પછી એ. હે ને? ઓકે. હવે આગળની વાત આપણે જે કરવાની છે હવે એ છે આધુનિક રોગ પ્રતિકારક તંત્ર અથવા તો પ્રણાલીની. તો એના માટે થઈ અને આપણે પહેલા આપણી માનવ વસ્તીની અંદર જોવા મળતા સામાન્ય રોગોની ચર્ચા કરીએ. તમારી આસપાસના પર્યાવરણમાં જે સામાન્ય રોગો લાગુ પડતા હોય, તમે જોયા હોય અથવા તમને થયા હોય, એવા રોગો કયા કયા કઈ રીતે થાય છે એની વાત આપણે અમુક રજૂ કરેલી છે અને પછી આપણે રોગ પ્રતિકારક તંત્ર વિશેની માહિતી મેળવશું. ઓલરાઈટ. તો મનુષ્યમાં રોગ થવા માટે અલગ અલગ ઘણા પ્રકારના સજીવો જવાબદાર છે. સ્ટાર્ટિંગ ફ્રોમ વાયરસ. અમુક રોગો વાયરસથી ફેલાય છે, પછી આવે બેક્ટેરિયા, પછી આવે ફૂગ, પછી પ્રજીવ, આટલા એક કોષીય, પછી કૃમિ, બહુકોષીય, બરાબર છે, વગેરે જવાબદાર છે. બધાથી મેં જેટલા સજીવોના નામ લીધા, વાયરસનું નામ લીધું, બધાથી રોગો થશે. જો વાયરસ સજીવ નથી, જીવંત દ્રવ્ય છે. ચેપ્ટર 2 ધોરણ 11 જીવંત દ્રવ્ય. તો આને કહેવાય રોગકારકો અથવા તો રોગ પ્રેરકો, જેની મેં યાદી હમણાં તમારી સમક્ષ મૂકી. શું કહેવાય ને? રોગ પ્રેરક સજીવો, એને રોગકારકો કહેવાય. ઓકે. એક વસ્તુ ફિક્સ છે કે તમામ પરોપજીવીઓ, જેટલા પણ પરોપજીવી છે દુનિયામાં, બરાબર છે, એ બધા રોગકારકો હોય જ. કમ્પલસરી છે, ફરજિયાત છે. શું કામ? કારણ કે મેં તમને હમણાં જ સમજાવ્યું હતું પરોપજીવીની વ્યાખ્યા કીધી ત્યારે કે હંમેશા યજમાનના દેહને નુકસાન કરે. યાદ રહી ગઈ વ્યાખ્યા? તો એ હંમેશા યજમાનને નુકસાન એટલે જ રોગ છે. તો યજમાનના દેહમાં કાં તો યજમાનના દેહની અંદર રહીએ અંતઃ પરોપજીવન અને કાલે બારે રહીએ તો બાહ્ય પરોપજીવન ગાળે, અને કોઈક ને કોઈક પ્રકારની અનિયમિતતા કરે જેને તમે રોગ અથવા તો સ્વાસ્થ્ય બગડું કહો છો. બરાબર છે. તો આમ રોગકારકો, ખાસ કરીને પરોપજીવીઓ, આપણા શરીરની અંદર કે ઉપર ઘણા બધી રીતે પ્રવેશ કરીને, બહુગુણન કરીને અને આપણી શારીરિક ક્રિયાઓ એટલે કે દેહધાર્મિક ક્રિયાઓ કે ચયાપચયની અંદર ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ કરે. તો કાં તો તમને તમારા બાહ્ય લક્ષણોમાં ફેરફાર દેખાય,
અથવા તો તમારા શરીરની અંદર ચાલતી પ્રક્રિયાઓમાં એટલે કે દેહધાર્મિક ક્રિયાઓ ચયાપચયમાં વિક્ષેપ પડે, બે રીતે અસર થાય એમ. બરાબર છે? તો લખ્યું છે એવું બાહ્યાકાર રીતે અથવા તો કાર્યાત્મક રીતે ક્ષતિ પહોંચાડે. હવે બાહ્યાકાર રીતે ક્ષતિ કેમ પહોંચાડે? દાખલા તરીકે મચ્છર આવ્યું, અહીંયા મસ્ત મજાનું કયડું એટલે એવડો મોટો લાલ કલરનો ફોડલો થાય. થાય કે ન થાય? એ આવી રહ્યું બાહ્યાકાર રીતે તરત જ અસર થાય. બીજું કાર્યાત્મક રીતે, કા અંદર ગયું એટલે છીંક ચાલુ થાય, હે ને? કા મંડે ગળફા, ઢગલો ને ઢગલો નીકળવા ફ્રીમાં હાવ, હે ને? તો એ અંદર ક્રિયાને ડિસ્ટર્બ કરી છે, ચયાપચયને ડિસ્ટર્બ કર્યો છે. તો કાં તો બાહ્યાકાર અથવા તો કાર્યાત્મક ક્ષતિ એને ઈ સર્જી શકે છે. કોણ? રોગકારકો. રેડી? ઓકે. હવે રોગકારકો સજીવ છે મોટા ભાગના, વાયરસને બાદ કરતા બધા જ. બરાબર છે? અને સામે આપણે પણ સજીવ છીએ. એકનો ઉદ્દેશ્ય શું છે? નુકસાન પહોંચાડવાનો. તો મારો ઉદ્દેશ્ય શું હશે? રક્ષણ કરવાનો. સજીવ પ્રતિક્રિયા આપે, એ પણ પ્રતિક્રિયા કરે છે ને હું પણ પ્રતિક્રિયા કરું છું. સમજ में आ रही है बात? હા કે ના? તો દાખલા તરીકે મેં રોગથી બચવા માટે જો કોઈ અનુકૂલન કર્યું છે, પોઈન્ટ સમજજો, તો સામે રોગકારકને પણ એની સામે અનુકૂલન કરવું પડશે. તો જ બીજી વાર આવીને મને ઇન્ફેક્ટ કરી શકે. એટલે હંમેશા રોગકારકો અને યજમાન એનું જે ઇવોલ્યુશન ઉત્ક્રાંતિ છે ને એ હંમેશા એકબીજા ઉપર આધારિત હોય, સહ ઉત્ક્રાંતિ હોય. કેવી હોય? સહ ઉત્ક્રાંતિ. જો નો થાય તો યજમાનને કઈ નુકસાન નથી એનાથી, પણ પરોપજીવી લુપ્ત થઈ જાય. તો સજીવનો નિયમ છે લુપ્ત ન થવા માટે ગમે એ કરશે. સમજાય છે? લુપ્ત થવા માટે ઈ ગમે એ કરશે. તમે ગમે એ લેવલની એન્ટીબાયોટિક લઈ લ્યો, હમણાં જ આપણે વાત કરી હતી, એ પ્રતિકારકતા વિકસાવી નાખે, પ્રતિકારક જાત ઉત્પન્ન કરે. હવે સમજાણું કે નહીં? હે ને? આપણે ભણ્યા હતા કે મનુષ્યની ક્રિયાવિધિઓને કારણે અમુક ચોક્કસ પ્રકારના સજીવોમાં પસંદગીમાન અથવા તો ઓલું જે શું કહેવાય વિકૃતિ થાય છે, હે ને? નૈસર્ગિક પસંદગી. એના બે ઉદાહરણો સમજાતા ને? બે ઉદાહરણો. પેલું ઉદાહરણ કયું હતું? ઓલી મેલોનિઝમ વાળું. ને બીજું ઉદાહરણ કયું? આ પ્રતિકારકતાનું ઉદાહરણ, હે ને? તો રોગકારક માટે એ જરૂરી છે, પોઈન્ટ સમજજો, જરૂરી છે કે એને યજમાન એના અંદરના પર્યાવરણ અનુસાર પોતાનું જીવન ની જે આખી પ્રણાલી સિસ્ટમ છે એ વિકસાવવી પડે, અનુકૂલન કરવું પડે. ઉદાહરણ આપ્યું છે, જો રોગકારક આંતરડાની અંદર જવાનો હોય, કોઈ રોગકારક જો આંતરડાની અંદર જવાનો હોય તો આંતરડા પહેલા જઠર આવે અને જઠરમાં એસિડ હોય, તો એસિડમાં જીવી હગે એવી એની તાકાત હોવી જોઈએ. બીજું, આંતરડાની અંદર અલગ અલગ પ્રકારના પાચક ઉત્સેચકો આવશે. એ ઉત્સેચકો પણ એને કાંઈ અસર ન કરી શકે એવી એની ક્ષમતા હોવી જોઈએ. તો આ બે પ્રકારની એની જરૂરિયાત છે. એક, જઠરની અંદર રહેલા એસિડ તરફ એ પ્રતિરોધક હોવું જોઈએ, અને બીજું, આંતરડાની અંદર પ્રવેશ પામતા ઉત્સેચકોનો પણ એ પ્રતિકાર કરી શકતા હોવા જોઈએ. આ એક ઉદાહરણ રજૂ કર્યું છે કે આવું જરૂરી છે એમ. તો જે અંગમાં કે જે પેશીમાં જશે એની આંતરિક પરિસ્થિતિ પ્રમાણે એને અનુકૂલન કરવું પડે. કવિ એવું અહીંયા કહેવા માંગે છે તમને, હે ને? ઓકે.
રોગકારક સજીવના વિવિધ વર્ગો, એના સ્વરૂપો અને તેના દ્વારા થતા રોગો, એની ચર્ચા હવે ધીરે ધીરે એક પછી એક કરીએ. જે સામાન્ય રોગોની વાત કરીએ છીએ એ. તો એકાદ રોગ અથવા 2-3 એકાદ થઈ જશે, વાંધો નહીં આવે, 5 મિનિટ છે હજી મારી પાસે. તો અહીંયા સૌથી પહેલા તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો છે, બરાબર છે. અને એમાં સૌથી પહેલું જે ઉદાહરણ આપ્યું છે એ ટાઇફોઇડ નામના રોગનું છે, હે ને. આખું ટૂંક સાર મેં રજૂ કર્યો છે તમારી સામે. રોગકારક જીવાણુ જેના દ્વારા, જે બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે એનું નામ છે સાલ્મોનેલા ટાઇફી, બરાબર છે. એના ઉપરથી ટાઇફોઇડ, ટાઇફી ઉપરથી રોગનું નામ ટાઇફોઇડ પડ્યું, બરાબર. હવે ફેલાવો કઈ રીતે થાય જુઓ. જેને આ ઇન્ફેક્શન છે, સામાન્ય રીતે રોગકારક પ્રદૂષિત આહાર અને પાણી દ્વારા એના શરીરમાં જાય. પ્રવેશે ક્યાં? નાના આંતરડાની અંદર. ક્યાં જાય? નાના આંતરડામાં. ત્યાંથી રુધિર દ્વારા, ત્યાંથી શોષણ થાય એટલે રુધિરમાં જાય અને રુધિર દ્વારા આપણા આખા શરીરની અંદર ફેલાઈ જાય. હવે તમારા શરીરમાં ગયા પછી અસર શું કરશે? તો સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સામાન્ય લક્ષણોમાં સતત તાવ આવે લાંબા સમય સુધી, 39 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ. આપણું સામાન્ય તાપમાન કેટલું હોય? 37. એટલે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જાય આપણું, બરાબર છે. નબળાઈ આવે, પેટમાં સતત દુખાવો રહે, કબજિયાત, માથું દુખવું, ભૂખ ન લાગવી, બરાબર છે. જોકે આ બધા લક્ષણો પ્રેમના પણ છે, પણ પ્રેમમાં તાવ ન આવે, હે ને. ભૂખ ન લાગે એને, હે ને. એ તો તમે સમજી શકો ને. ઊંઘ ન આવે, ક્યાંય જવાનું મન ન થાય, એવું તમે સાંભળ્યું હોય છે, ટીવીમાં તો જોયું હશે એટલીસ્ટ. મુझे નીંદ ના આયે, મુझे ચૈન ના આયે, બસ યા, હે ને. મમ્મી કે હાલ જમવા, તો કે ના માર નથી જમવું કે. અને પેટ ભરેલું છે એનું અલગ રીતે, શું જમે એમ, હે ને. તો એ પણ એક રોગ છે, પડવું નહીં એમ, હે ને. એટલે ખાસ અવરોધક રોગ છે. અવરોધક રોગ તમારે જે કરવું છે ને કરવાનો દે. દાળમાં ઈ દેખાય, ભાતમાં ઈ દેખાય, કેમ ખાવી દાળ ભાત? એટલે એ એવો રોગ છે, હલવાડી દે કારણ વગરનો. ઓકે. તીવ્રતાની સ્થિતિમાં, જ્યારે ખૂબ ઇન્ફેક્શન વધી જાય, તીવ્રતાની સ્થિતિમાં આંતરડામાં હચોડા કાણા પાડી દે. અને જો ટ્રીટમેન્ટ યોગ્ય રીતે ન થાય તો મૃત્યુ પણ થઈ શકે, બરાબર છે. તો એટલી હદે મનુષ્યમાં તો થાય એવું નહોતું, પણ જે સમયે નહોતા ટ્રીટમેન્ટના ઓપ્શન્સ અવેલેબલ ત્યારની વાત છે. અત્યારે એવું નથી. અત્યારે તો આપણને તરત જ ખબર પડી જાય, ડોક્ટર પાસે વયા જાય, ડોક્ટર તરત ક્યોરે કરી લે અને એન્ટીબાયોટિકથી મટાડી દે. અત્યારે આવી કોઈ ઓલી નથી એમ. દાખલા તરીકે તમને આવા લક્ષણો છે ને તમે ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર ચેક કરે, લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલે તમારું લોહી, અને કઈ રીતના ટાઇફોઇડ છે એ નક્કી થાય એની એક ટેસ્ટ છે, બરાબર છે. તો પહેલા કેસ સ્ટડી આપી છે. કેસ સ્ટડી મેડિકલ ક્ષેત્રે એક મેરી મેલોન નામની વ્યક્તિ હતી, જેનું નામ પડ્યું છે ટાઇફોઇડ મેરી, કારણ કે એ ટાઇફોઇડ ફેલાવવા માટે જવાબદાર બની હતી. એવું એક કેસ સ્ટડી એટલે શું થાય ખબર? એવો ઇતિહાસ, એવું ઉદાહરણ કે જેના દ્વારા એ વ્યક્તિ એ વસ્તુ ઉપર ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય. સૌથી પહેલી વખત એને જે ટાઇફોઇડનું સંશોધન જ આના આધારે થયું હતું કે ઈ જ્યાં જાય કોક મરી જાય, ઈ જ્યાં જાય કોક મરી જાય એમ. એટલે પછી લોકોએ ગોઈતું કે આ શું છે. પછી ખબર પડી આને ટાઇફોઇડ છે ને, જ્યાં જાય છે ત્યાં ટાઇફોઇડ કરે છે ને એનાથી બધા મરી જાય છે. સમજાય છે? તો વર્ષો સુધી આ રોગના એ વાહક બન્યા હતા, હે ને. ઈ ઓલા કેટરિંગ સર્વિસ ચલાવતા બેન. એટલે જ્યાં રસોઈ કરવા જાય ત્યાં સામેવાળાને ગુજરાવી દે બચારાઓને. પાછો પોતાની અંદર ખબર નહીં રોગ પ્રતિકારક શક્તિ હારી હશે, બહુ જાજી એને ઉપાધિ ન થતી એમ. એટલે એ એક ઉદાહરણ અહીંયા કેસ સ્ટડીમાં આપ્યું છે.
બસ પૂરું. બીજું ન્યુમોનિયા છે, આવતીકાલથી આગળ વધશું. રેડી? ફાઇન, ચાલો તો આવતીકાલે મળશું અને ન્યુમોનિયા રોગ નંબર 2 થી આપણે આગળ વધશું. બરાબર છે? ટેક કેર. કાલે મળશું પાછા.